મોર્નિંગ ગાઈઝ. તો આજે અમે જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા, તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઈએ છીએ અને ગાડી અમારી પાછળ રહી ગઈ છે. ડ્રાઈવર હજુ આવ્યો નથી, તો અમે એનો વેઇટ કરીએ છીએ. એ આવશે તો અમે અહીંથી નીકળીશું અને આજે આખો દિવસ ધમાલ કરીશું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. અને ગાઈઝ હમણાં જ અહીંયાથી એક પોર્શ કાઇન કૂપે બ્લેક કલરની ગઈ, મને ખૂબ જ ગમી. તો બસ અમે વેઇટ કરીએ છીએ, એ લોકો આવી જાય તો પછી અમે અહીંથી નીકળીએ. તો તમે લોકો બન્યા રહો અને જુઓ કે અમે શું શું મસ્તી કરીએ છીએ. ઓકે. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હવે અમે બસમાં જઈ રહ્યા છીએ અંદર. બસ અમને અંદર લઈ જશે. અહીંયા બધા તમે જોઈ રહ્યા બધા ઊભા છે અને અમારો તો હવે અમે બસમાં જઈએ છીએ. અહીંયા બસ ફ્રીમાં જાય છે અને રિક્ષાનું કંઈક અલગ રેટ છે. જો તમારે જાણવું હોય તો તમે કમેન્ટ કરજો, અમે તમને કહીશું કે કેવી રીતનું છે. અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો અમારા માટે બી થોડું નવું છે અને અહીંયા અમે જોઈએ છે અને જોઈએ. અને આ એકતા નગર છે આખું, એનો આ મોલ છે. અહીંયા આ ફાઉન્ટેન આ બધા જાય છે. અહીંયા મસ્ત ફાઉન્ટેન છે, તો બન્યા રહો આગળ. જો મસ્ત અહીંયા ફાઉન્ટેન છે. બધા અમે લુક તો ઉઠાય. અહીંયા ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્લેક્સ અને અહીંયા બસ સ્ટોપ છે. હવે અમે બસ સ્ટોપમાં જઈ રહ્યા છે, પછી અમે આગળ તમને બતાવીએ કે અમે શું શું કરીએ છીએ. અને અહીંયા જો બધા મસ્ત મોજ કરી રહ્યા છે. તો અમે હવે આ બસમાં જઈએ છીએ. 300 રૂપિયા બચ્યા ને 300 ના બચ્યા ને એટલે નાસ્તો થઈ જાય. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તમને બતાવું જો સ્ટેચ્યુ વર્લ્ડ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ગુજરાત. અને અહીંયા બધા ઊભા છે. હવે અમે અહીંથી એન્ટ્રી લઈશું. કંઈક આવો વ્યૂ છે, બહુ સરસ મજાની હવા આવે છે. હવે આગળ જોઈએ, બન્યા રહો અમારી સાથે. દેખો દેખો અમારા બધા આવી ગયા છે અને અમે લોકો જઈએ છીએ હવે સરદારભાઈને મળવા માટે. અમારી એન્ટ્રી ટિકિટ અમે લઈ લીધી છે ઓનલાઈન. તમારે બી લેવી હોય તો તમે કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે મતલબ શું પ્રોસેસ છે. અને બસ આગળ મળીએ હવે. બન્યા રહો તમે વ્લોગમાં. ઓકે. તો ગાઈઝ અમે લોકો હવે તમને બતાવું સ્ટેચ્યુ. ના નથી તો આઈડું જો સ્ટેચ્યુ હોલ લુક. અને અહીંયા ખૂબ બસોમાં જવાની ખૂબ મજા આવે છે. ઇલેક્ટ્રિક બસો છે, એસી બસ છે, ફ્રીમાં એ લોકો આપે છે ટ્રીટમેન્ટ. તો બસ અમે લોકો એની મજા લીધી. અને અહીંયા સાયકલ પણ આપણે ચલાવી શકીએ છીએ. તો બહુ બધી છે એવી રીતે. રિક્ષા બી છે. ફેસિલિટી ખૂબ સારી છે અહીંયા. લાઈક શેર કમેન્ટ મળી જાય. યસ. ચલો બન્યા રહો. દેખો આ સારો મસ્ત એવો વ્યૂ છે અને હવે બધા આગળ જઈ રહ્યા છે. ઓકે. તો ગાઈઝ અમે હવે એન્ટ્રી લઈ લીધી છે અને આપણી એન્ટ્રી ઓનલાઈન હોય તો પણ એ બેગ ચેકિંગ કરી અને જવા દે છે. તો હવે અમે જઈ રહ્યા છીએ અંદર અને બસ હવે અંદર જઈને તમને બતાવીએ કે કેવું છે આગળ. ગાઈઝ અમે લોકોએ અહીંયા એન્ટ્રી લઈ લીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. બહુ જ એકદમ મસ્ત વેધર છે. અને અમારા પપ્પાના લોકો પાછળ રહ્યા છે તો અમે એમને લેવા ઊભા રહ્યા છે. તો બના રહો અમારી સાથે. તો ગાઈઝ અમે લોકો બેસી ગયા છે. હવે અહીંયા ફ્રીમાં લઈ જાય છે તો સારું છે, અમને મજા આવે ફ્રીમાં ફરવાની. અને હવે અમને સ્ટેચ્યુ સુધી પહોંચાડશે અંકલ. એ રિક્ષામાં અમે જઈએ છીએ અને બસ મજા આવી રહી છે અત્યારે. તો ગરમી નથી એટલે પછી જોઈએ આગળ. બીજા બધા બેઠા છે પાછળ. જઈએ છીએ. જંગલ સફારીને જોઈશું થોડું. ગાઈઝ એકદમ જોરદાર વ્યૂ છે. જો તમને બતાવું, કેમેરામાં કેપ્ચર બી નહીં થાય. ઓ માય ગોડ.
સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. તો બસ અમને મજા આવી ગઈ. જો હવે અહીંયા જો બધા ઊભા છે. રિએક્શન આપો, કેવું લાગ્યું સ્ટેચ્યુ જોઈને? યે, તમે બી આવો એકવાર, મજા આવશે અહીંયા. અને ગરમી નથી લાગતી કેમ કે નદી છે, પર્વત છે, તો બહુ જ સારું સર્ક્યુલેશન છે. તો તમારે આવવું જોઈએ, ફરવું જોઈએ. લાઈક છે એકવાર જીવી લેવાની, બીજું તો શું. ચાલો બનાવો. ગાઈસ, તો અમે છેક ટોપ પર પહોંચી ગયા છે. સરદાર પટેલના નમનમાં અમે હવે સત નમન કરીશું. અને જો અહીંયાથી તમને શાયદ પગ જ દેખાતા હશે. તો ગાઈસ, અમે સરદાર પટેલને મળી લીધું છે. એ તમને બધાને ખબર જ હશે સરદાર પટેલ શું વ્યક્તિ હતા. તો એમની યાદમાં સ્ટેચ્યુ બનવું એ બહુ સારી વાત છે. અને અહીંયા બધા છે, ઊભા થયા છે, જસ્ટ વેઇટિંગ ફોર અસ. અને બસ અમે હવે મોજ કરીએ છીએ. અહીંયા જો વ્યૂ છે, અહીંયા ડેમ જેવું કંઈક દેખાય છે. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેબલ છે, જોઈ શકો છો તમે. અને નર્મદા નદી, હર હર નર્મદે, બહુ મસ્ત લાગી રહી છે. તો હવે અમે સરદાર પટેલને બાય બાય કહીને જઈએ છીએ વ્યૂ ગેલેરી જોવા. મળીએ આગળ, ઓકે ગાઈઝ. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીમાં આવ્યા છે. અને અહીંયા જો મસ્ત બધા સ્ટેચ્યુઝ આવ્યા છે. ફર્સ્ટ જે બહુ હાઈએસ્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફ ઇન્ડિયા. સેકન્ડ વન ઇઝ સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધા ફ્રોમ ચાઇના. દેન થર્ડ યુસુકી દૈબુસ્તુ, જાપાન. ફોર્થ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ધ મધર એન્ડ કોલ્સ, રશિયા. ક્રિસ્ટ ધ રેડેમર, બ્રાઝિલ. તો આ ફિફ્થ છે. અને અહીંયા કેવી રીતે સ્ટેચ્યુ બનાવવું છે એની આખી પેટર્ન ને મેથડ આપી છે. અને ધીસ ઇઝ ધ ફ્યુલ વ્યૂ ઓફ સ્ટેચ્યુ. તો હવે અમે અહીંયા ગેલેરી જોઈ રહ્યા છે. હવે આગળ જઈને જોઈએ કે બધા શું કરે છે. હવે અહીંયા ટિકિટ લે છે. અને અંદર આવી રીતે કંઈક સરદાર પટેલનું સ્મોલ સ્ટેચ્યુ છે. તો જોવો આગળ. તો હવે અમે અંદર જઈએ છીએ જોવા માટે. અહીંયા મસ્ત મસ્ત ટ્રીઝ છે અને કંઈક આ રીતનો લુક છે. અને અહીંયા છે, અહીંયા કંઈક લખેલું છે એ લોકોએ. ફીડબેક બાય હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી, એમનું આ ફીડબેક છે. અને અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ. કેટલું મસ્ત છે, એકદમ બ્યુટીફુલ. તો ગાઈઝ, જો અહીંયા મસ્ત વ્યૂ ગેલેરીમાં સેકન્ડ સ્ટેચ્યુ છે. અને 182 મીટર હાઈએસ્ટ એની છે લેન્થ. અને અહીંયા તમારે અગર બધું જોવું હોય તો આવી રીતે સ્ક્રીન પર તમને બધું ડેમો બતાવે છે. ધ આઈડિયા, લોકેશન, પ્લાન, એફર્ટ્સ, એવી રીતે બધું બતાવે.